અભિયાન અંતર્ગત ભાલ નેચર કેર ફાઉન્ડેશન દ્વારા ધોળકા નગરપાલિકા ખાતે 2 દિવસીય કેમ્પ યોજાયો. કરુણા અભિયાન 2026 તારીખ 14 અને 15 ભાલ નેચર કેર ફાઉન્ડેશન ધોળકા દ્વારા 2 દિવસ માટે પશુ, પક્ષી, પ્રાણી, મનુષ્ય બચાવ અભિયાન અંતર્ગત ધોળકા નગરપાલિકા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ 15/1/2026 ગુરુવારના બપોરે 3 વાગે ધોળકા નગરપાલિકા ખાતે આ કેમ્પની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે સંસ્થાના પ્રમુખ રસિકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે ઇન્જર્ડ થયેલા પક્ષીઓને પ્રાથમિક સારવાર આપી અમદાવાદ ખાતે રેફર કરવામાં આવ્યા હતા. શિક્ષણ સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓનો દરેક પ્રકારની દોરીના ગુચ્છા જમા કરવા અને ભાલ નેચર કેર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પ્રમાણ આપવામાં આવશે. કાર્યક્રમમાં ધોળકા નગરના વિવિધ સંસ્થાઓના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. તેમજ પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, WCC વન વિભાગ, આરોગ્ય ખાતું, નગરપાલિકા ફાયર વિભાગ, પશુપાલન ડોક્ટર, GB, પત્રકાર મિત્રો બધાનો સાથ સહકાર મળ્યો હતો. ભાલ નેચર કેર ફાઉન્ડેશન ટીમે બધાનો આભાર માન્યો હતો. રિપોર્ટર ઇદ્રીસ શેખ, धोड़का। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.